20 દિવસ ઓલમોસ્ટ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા છે. એટલો કોન્ફિડન્સ થી બોલે તું જાણ કે બંબલમાં તારા બાપાએ જ રાઈટ સ્વાઇપ કર્યું. તમે બે ફૈબાઓ બહુ ખરાબ બનવાની છો. મિલી બહુ ખરાબ હો ભાઈ. તરલભાઈની ગાંઠ ફાડી નાખે. કપલિયા કેટલા આવ્યા છે? કપલિયાઓ ઘણા બધા. અચ્છા, તમે બધા કપલિયાઓ છો. તમારું કેવું લવ મેરેજ ઓરેન્જ મેરેજ શું છે? અરે લવ વાળા કોઈ આવ્યા છે? વાવ, સુરતમાં બહુ બધો લવ હો ભાઈ. આટલા બધામાંથી એક જ કપલિયું મળ્યું મને. ના એવું નહીં કે તમારી વચ્ચે નથી, ખોટું માની જઈ રહ્યા છે. ના યાર અમારી વચ્ચે છે યાર. શું નામ તમારું? તરલ. અચ્છા, તરલ પદાર્થ જેવું. બહુ એકદમ અલગ અલગ નામ રાખ્યા છે મા બાપ લોકો. પેદા તો ફ્લુઇડ જેવું લાગે. તરલ. ઘરનું નામ ખરી તમારું કઈ? ના, તરલ જ. તરલ જ. ઘરે એક જ નામથી બોલાવે, પ્રેમથી કઈ નહીં બોલાવતા. આ તમને પ્રેમથી શું બોલાવે? તરલ. શું ખોટું બોલો છે બૈરી? તમને કઈ બેબી જાનું એવું કઈ નહીં? તમારું? મિલી. મિલી? કેવું આમ ચા જેવું નામ છે. તમે જે લવ મેરેજ વાળા કેટલા વર્ષ છે તમારા લગ્નને? થાશે હવે. અચ્છા, હવે થાશે. વાત કરું તારી જોડે પછી એમ ના કહેતો કે તારા ઘરવાળાને આ વિડીયો થ્રુ જ ખબર પડી રહી છે. શું નામ તારું? પ્રતીક. હા, પ્રતીકભાઈ, તમારા લવ મેરેજ થવાના છે હવે. કેટલા મહિના પછી થવાના છે? નેક્સ્ટ નાઈસ, બ્યુટીફુલ. થેન્ક યુ. યસ યસ. તમારે ઘરે તમે કહી દીધેલું પહેલેથી જ જ્યારથી સેટિંગ? એટલો કોન્ફિડન્સ થી બોલે તું જાણ કે બંબલમાં તારા બાપાએ જ રાઈટ સ્વાઇપ કર્યું. જવા દો પપ્પા. કેવી રીતે મળેલા તમે? કઈ બંબલ કે ભાઈબંધના થ્રુ? લગન વગન? મારા રિલેટિવ છે એને અરેન્જ મેરેજ ના કહેવાય? એના ફંક્શનમાં આવેલા ને ત્યાંથી જોઈને પછી આ હારી લાગે. અહીંયા લંગરિયું નાખવા જેવું છે. ગુજરાતી લોકો છે સીધી ભાષામાં કોઈ પ્રેમ વિશે વાત કરતા જ નથી. સેટિંગ, લંગરિયું નાખ્યું, લફડું, સીધી રીતે વાત જ નહીં કરવાની પ્રેમ વિશે. કોને અપ્રોચ કરેલો તમારા બેમાંથી? પ્રદીપભાઈ તમે કરેલો? શું કીધું તે પહેલા? સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું? 20 દિવસે આ ભાઈ. 20 દિવસે? 20 દિવસ ગાય આના ઓલમોસ્ટ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા છે. કેટલા વર્ષ ડેટ કરેલું તમે? 9 વર્ષ ડેટ કરી? 30 દિવસમાં? 20મા દિવસે. હા, પણ નહીં, ડેટ કેટલો ટાઈમ કર્યો? બસ એટલું જ. બે તે અરેન્જ જ કર્યું છે યાર. એની માને ગાઈસ કાં તો હું ગાંજો પીને આવ્યો છું, કાં તો ઈ ગાંજો પીને આવ્યો છે, કાં તો આપણે બધા ભંડ છીએ. તેને પૂછ્યું, એને 20મા દિવસે લગ્નની હા પાડી દીધી. અરે શી લગનની નહીં, હા, મારી સાથે રહેશે નહીં. આ લવ યુ ટુ એવામાં 20 દિવસ લગાડ્યા. 20 દિવસમાં લવ યુ કહી દીધું. હા, એના માટે લેટ હતું. તો એ પહેલા દિવસે ચાહતો હતો કે પહેલા દિવસે તું કે હલો પ્રતીક ધીસ સાઈડ, આઈ લવ યુ પ્રતીક, હું તને ચાહું છું પ્રતીક, આઈ ડોન્ટ નો હાઉ યુ આર એઝ અ પર્સન, પણ હું તને ચાહું છું. પ્રતીકભાઈ, એ તમે જ્યારે એને અપ્રોચ કર્યો અને અત્યારથી લઈને આજ સુધી કેટલો ટાઈમ થયો? 1 મહિનો? અને હવે 1 મહિનામાં તમારા લગ્ન છે. બહુ જલ્દી પનવેલ જવાનું હતું? કેટલું જલ્દી? આ પેલા મમ્મી લઈને આવ્યા, આંટી આટલું જલ્દી લગ્ન કરાય? પેલાય ના પાડે છે, આંટી આટલું જલ્દી તો અમે નતા કરતા. કયા જમાનામાં રહે છે? કલ્યાણી બેનમાં તમને શું સારી વાત લાગેલી? આટલા 1 મહિનો તમે વાત કરી, 1 મહિનો તમે વાત કરી, તમે એમના સ્વભાવને ઓળખ્યો? જો ઓળખ્યો હોય તો મને ખબર નહીં, અમે બધા ગેસ કરી રહ્યા. એક મિનિટ. Arranged marriage people have some opinion. Let's ask them first.
વોટ ડુ યુ હેવ ટુ સે મિલી? આમાં કેમ સમજાય કોઈ માણસ? એક મહિનામાં ના સમજાય કોઈ માણસ. તમે કેટલા મહિના સમજેલા અમને? 3 કલાકમાં. કોણ હતું 3 કલાક વાળું? તમને કઈ તમે તરલના ભાઈ છો? બે અમારી તો હોપ્સ વધી ગઈ હતી યાર. અમે તો બધા ભેગા થઈને વિચાર કરતા હતા કે આવું તો કોણ છે કે 3 કલાકમાં હા પાડી દે છે કે ભાઈ ઓટીપી થી એક્સેપ્ટ કરવાનું હતું કઈ કે મિલી તરલના ઘરે છે ને ઓટીપી આપો. શેના માટે? લગન માટે ઓટીપી જોવે છે. પાર્સલ રિટર્ન નહીં થાય હવે. 3 કલાકમાં ઇન્સ્ટન્ટ ડિલિવરી. કેટલો ટાઈમ તમે કઈ કોર્ટશિપ પીરિયડ કહેવાય અરેન્જ મેરેજમાં તો છે ને કોર્ટશિપ પીરિયડ કહેવાય. કેટલો ટાઈમ તમારો કોર્ટશિપ પીરિયડ રહેલો? 1.5 વર્ષ. 1.5 વર્ષ. ભાઈ એમ તમારા પેલા ગોળધાણા પછી કે પહેલા? ગોળદાણા પછી. એને થોડી. પેલા કોકે કીધું કે એને થોડી કોર્ટશિપ કહેવાય. એ તો લાકડે માકડું વળગાડી દીધું. એવું જ કહેવાય ને કે હવે તો લાગી ગયું ભાઈ. હવે અહીંથી ના ભાગી શકો તમે હવે. આના કરતા પ્રતિકભાઈ જેવું કરવાની જરૂર હતી કે ભાઈ એ માણસ એકદમ ફૂલ એકદમ એ 2 મહિનામાં ફટાફટ. હવે જો આવતી વખતે શો જોવા આવશે છોકરું લઈને આવશે. પ્રતિકભાઈ બ્લિંકિટમાં માને છે. ઇન્સ્ટન્ટ ડિલિવરી. વાટ જોવાની જ નહીં. આઈ લવ પ્રતિકભાઈ શું હા ભાઈ. તમે 1.5 વર્ષ જાણ્યા તરલભાઈ ને મિલીબેન તો તમને સેમ સવાલ તમને તો તમે એમ કહેતા હતા ને કે થોડી ખબર પડે એમ કઈ 30 દિવસમાં. તમે કેટલા વર્ષથી લગ્ન થયેલા તમારા? 2 વર્ષ. 2 વર્ષ લગ્ન થયા. 1.5 વર્ષ તમારો કોર્ટશિપ રહ્યો. 3.5 વર્ષ તમને થયા. શું જાણ્યું તમે આ માણસ વિશે? જાણું જ છું. બે પીએચડી નહીં કરવાની. હજી કે જાણું છું. હજી એક કામ કરો, હજી 1.5 વર્ષ રાખી લો. 5 વર્ષે થીસીસ લખજો આના ઉપર. એ 4 વર્ષમાં પતે પણ આ નહીં પતે. કલ્યાણીબેન તમે કઈ બોલાવો છો પ્રેમથી એમને? Every couple has cringe names. Just nobody wants to accept. કે ના અમારે તો કાંઈ નથી બેબી. બેબી ઇઝ અ વેરી કોમન નેમ. ઇટ્સ નોટ ક્રિન્જી. ઇટ્સ ઓકે. કઈ સ્પેસિફિક નામ રાખી લો તમે? કઈ નહીં. શોનો બેબી. સોનુ બેબી. સોનુ બેબી દેટ્સ ઓલ. તમારું કઈ તરુ તલુ અહીંયા નામ પાડી દે. તું એડવાઇસ આપ. ચલો કેટલા વર્ષ થયા તને? ધરતી પર કેટલા વર્ષ થયા? જોઈને તો તું બહુ નાની જ લાગી રહી છે. હા 23. થોડો ટાઈમ રે એટલો ટાઈમ તો આ એને સમજવામાં લગાડશે. શું નામ હોવું જોઈએ તમારા પ્રમાણે? જેન્સી છે ને, શું નામ હોવું જોઈએ? કુચીપુ. કુચીપુ? 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 કેટલા જેન્સી છે ભાઈ? તું જેન્સી લાગે. તમે બોલાવો કોઈ કુચીપુ કહીને. તમારી તો તમે બોલાવો છો કુચી. તું જેન્સી તાર સગાઈ થઈ ગઈ? તાર બાપાને બહુ ઉતાવળ નીકાળવાની કે જવા દો. આ જાય તો સારું. હવે થોડું અમારા ઘરમાં શાંતિ રહે. કોની જોડે સગાઈ થઈ? અરેન્જ મેરેજ થઈ? લવ મેરેજ? અરેન્જ તમે લઈ નહીં આ તમારા કુચીપુને? કુચીપુ બોમ્બે છે તો તમે કુચીપુ બોલાવો કે? હું ખુશુ બોલાવું. ખુશી નામ હશે. હા થોડું. હા શું નામ છે? ખુશાલ. ખુશાલ નામ છે એનું તો તમે એને ખુશુ બોલાવો છો. તો જોજી. એની પાછળ એક સ્ટોરી છે. જોજી? આ તો પેલું લાસા કૂતરા જેવું નામ છે. લાસા કૂતરું નહીં આવતું પેલું વાળ આગળ પડે? પહેલી વખત તો મેં કૂતરા જોયું. મેં કીધું ભાઈ આની આંખો ક્યાં છે? આમ વાળ ઉપર કરી જોયું ત્યારે તો ખબર પડી. હા એનું જોજી નામ રાખેલું તમે કેમ? એટલે મેં નહીં, એના ફઈઓએ લાઈક જ્યારે પ્રેગ્નેન્ટ હતા ને મારા સાસુ ત્યારે ફઈને એવું હતું કે ક્યાં તો ભત્રીજો આવશે ક્યાં તો ભત્રીજી આવશે તો જોજી એમ કરીને એ લોકોએ જોજી નામ રાખ્યું. વાવ. થેન્ક ગોડ મારા આવા ફઈઓ નથી. નહીં તો મારું તો થૂક રાખી દેતા. શું નામ છે? થૂક નામ છે. જલ્દીથી બોલી શકાય એવું નામ. કુચીપુ. કેટલા બીજા કોઈ છે જેન્ઝી જે ડેટ કરી રહ્યા છે એ તમારામાંથી? તમે મેડમ તમે જેન્ઝી છો? યુ આર ફ્રેન્ડ. તમે બે ફ્રેન્ડ્સ છો.
પાક્કું ફ્રેન્ડ તમે કઈ કુચીપુ વાળો સીન નથી. શું નામ છે તારું? સમર્થ અને સમર્થ અને સલોની. આમ જોવા જઈએ તો ભગવાન ઉપરથી બનાવી મોકલાવો લાગે. 100 ચાલી રહ્યું છે. તમારે સમર્થભાઈ તમે કોઈ ડેટ કરો છો? તમે કોઈ ડેટ નથી કરતા. સલોની બેન તમે કોઈને કરો છો? નથી કરતા. વેલ ધ રૂમ હેઝ ક્વેશ્ચન્સ કે વાય નોટ. હવે તો મિલી બેને હા પાડી રહ્યા છે કે બેન તું થીસીસ લખશે. હું એકલી થીસીસ કેમ લખું યાર? તું મારી સાથે થીસીસ લખ. સમર્થભાઈ, વોટ ઇઝ યોર પ્રેફરન્સ? યુ માઇટ હેવ સમ પ્રેફરન્સ. કઈ ટાઈપની છોકરી જોઈએ તને? You had golden opportunity to say Anajivi. You missed it. શું પ્રેફરન્સ છે તમારો? કોઈ પ્રેફરન્સ હશે ને કે એક ટાઈપની છોકરી જોઈએ? સારી છોકરી. બધાને તો ખરાબ જ જોઈએ છે. મિલી બહુ ખરાબ હો ભાઈ. તરલભાઈની ગાંઠ ફાડીને નાખે. રોજ સવાર પડે ને થીસીસ લખવા બેસી જાય. આજે તરલે શું કર્યું? સવારે 8 વાગે ઉઠ્યો છે, 3 કલાક વોશરૂમમાં બેઠો, રીલ જોઈ. હા, સારી તો ધેટ્સ વેરી જેનરિક. સારી મતલબ ફાડીને નાખે એવું. ફાડીને નાખે, ઘરમાં ડ્રમ ના રાખે, લોનાવલામાં ક્યાંય લઈ ના જાય. નહીં, કંઈક એક ક્વોલિટી હોવી જોઈએ. લડકીઓની છે જિંદાઓની છે. હા, એકદમ લોઠિયાઓનું નહીં પૂછ્યું. લડકીઓની છે જિંદાઓની છે. આ પેલા લોકો જે એકદમ અખંડ સિંગલ હોય ને, અખંડ સિંગલ, એન્ડ પર કે ભાઈ કોઈ ગાલી દો પ્લીઝ, બહુ થાકી ગયો છું હું જીવનમાં, હવે બહુ પ્રોબ્લેમ આવી ગઈ. હા સમર્થભાઈ, કઈ કેવું? એકાદું મેચ્યોર હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ. અને તમારું કઈ સલોની બેન કયું ખરી? તમે મેચ્યોર ખરી? હું તો સીધા સવાલ જ પૂછી લઈશ. ઓબ્વિયસલી દેખ, છોકરી મચ્યોર તો છે. અને બીજું તમારે કઈ ટાઈપનો છોકરો છે? લાંબો. લોયલ્ટી જોઈએ. લોયલ્ટી પછી અન્ડરસ્ટેન્ડિંગ. તમારો વેન ડાયાગ્રામ તો મળી રહ્યો છે. થોડો વેન ડાયાગ્રામ તો મળી રહ્યો છે. જે બીજાને વેન ડાયાગ્રામ ના સમજ આવ્યો, સોરી ભાઈ, તમે મિલી બેનને મળો, થીસીસો કરેલી છે એમને, તમને બધાને વેન ડાયાગ્રામ દેખાડશે. તમારો બાયોડેટા બનેલો છે? સેમ કમ્યુનિટીના છો તમે કે અલગ અલગ? સેમ કમ્યુનિટી. કન્યાદાન કરવા બેઠા છે. આંટી કે હમણાં જ કરાવો. મારા છોકરાનું નહીં તો બીજાનું તો થાય. કોઈકનું તો હું કરું. બાયોડેટામાં શું લખ્યું? કઈ ગાઈસ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હા, બજેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બજેટ વગર ખબર ના પડે લગ્ન કરવાના છે કે છઠ્ઠી કરવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ બજેટ ગાઈસ. હા, બજેટ, પછી મમ્મીનું નામ, પપ્પાનું નામ, મોસાળવાળાનું નામ, હે ને? અને પછી બર્થનો ટાઈમ બી લખ્યો હશે. ટાઈમ તો બે મેઇન હોય. અચ્છા, કુંડળી મળાવી હોય તો. તમે હોબીસ લખ્યું કઈ? ના, એટલે એકચ્યુઅલી અમારું કેવું છે કે અમારી જે કાસ્ટ છે એમાં આખું પીડીએફ સ્ટાઇલ જ હોય. અમારે ઉપર લખવાનું નહીં હોય. તમે સેમ કાસ્ટ છો? અચ્છા, તમારી જોડે સેમ જ પીડીએફ ફરી રહી છે. Guys, please keep all the information in the format only. આ ફોર્મેટ ની બહાર નહીં જવાના, આ ફોર્મેટમાં જ રાખવાના. ફોટોસ બી નહીં આવે. ફોટો બી નહીં આવે? અમારમાં છે ને એક પેમ્પલેટ જ એવા આવે. તું બી સેમ? બે સેમ વસ્તુ તો સેમ જ થઈ ને. એકમાં નોકરી જોઈએ, એકમાં છોકરી જોઈએ. છોકરી કે છોકરો જે બી. હા, તમારામાં ફોટો નહીં આવતો? ઓ, અમે તો ખોટું બનાવી રહ્યા છીએ. તો અમે તો પહેલો જ ફોટો આવે, 5-6 બીજા ફોટો આવે કે જો અમે આવા દેખાઈએ છીએ, એટલે પહેલેથી જ રિજેક્ટ કરી દે કે આવા
આ બધા નથી જોતા અમારે. તમે લગ્ન કરેલા છો? તમારામાં ખામી નીકળે છે મેડમ? રોજ નીકળે છે. કોઈ ગજબ તો એ થાય 5 દિવસ પહેલા 3 વાગ્યે ને 5 મિનિટે શું કીધેલું એ યાદ રાખવું પડે. 5 દિવસ પહેલાનું યાદ રખાવે છે. સવારનું નહીં યાદ રહેતું મને તો. ભાઈ તું સીસીટીવી રખાઈ દે ઘરમાં કે ભાઈ રિવાઇન્ડ કરીને જોતા રહે છે કે ભાઈ કામ આવશે. 5 દિવસ પહેલા શું તને એવું શું કહી દીધું એમ? આ દિવસે તો એ આવું કીધેલું, મારું સ્ટેન્ડ નતું લીધું. ઝુંબેશ ઉપાડેલી છે, સ્ટોરી નાખવાની છે સ્ટેન્ડ લઈને. કોની સામે સ્ટેન્ડ નતું? ઘરવાળાઓ સામે? સાસુની સામે? યસ. તમને એક પોઈન્ટ પર તમે અહીંયા બેઠા છો, તમારી સાસુનો અને તમારી વાઈફનો સેમ ટાઈમે ફોન આવે, કોનો ફોન? હા, કોઈનો નહીં. એવું લાગે છે. મેડમ તલવાર મ્યાનમાંથી નીકાળીને આવી ગયા છે. સેફ પ્લે કેમ કરી રહ્યો છે? બોલ થોડું બોલ. કઈ એક પિક કરો. શું હોય છે? મમ્મી આંટીનો ફોન તમે ઉપાડશો એટલે જ તમને કહી રહી છે કે તમે સ્ટેન્ડ નથી લેતા. This was a trick question, brother. તારે કહેવાનું તું આનો હમણાં જ વાત પતી જાય. તારે 5 દિવસ પહેલાનું યાદ ના રાખવું પડે યાર. ભાઈ એક મિનિટ, અહીંયા તો મને જનતા લડાવવા બેઠી છે કે તમે તો સ્ટેન્ડઅપમાં જઈને મારું સ્ટેન્ડ ના લીધું. તમે બે અલગ બેસો યાર. તમે બે ફૈબાઓ બહુ ખરાબ બનવાની છો. આગળ બધાના ઘરમાં ઝઘડાઓ જ કરાવશો. પ્લીઝ, તારે તો હમણાં થવાના. તું તો મન તો સામેવાળા ઉપર દયા આવી રહી છે, કુશુ ઉપર દયા આવી રહી છે. કુશુ જ નામ હતું ને એનું. ખુશી, જોજી. બધા નામ યાદ રાખીને જવાના છે. પેલીના ઘરવાળા નામ તો જોજી હતું. કેમ? એના ફઈઓ ખરાબ હતા, એમને રાખેલું હતું.